નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 ની અંદર આપણે સંસ્કૃત વિષયની જે વાર્ષિક પરીક્ષા આવનાર છે તેનું પેપર મિત્રો 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના મિત્રો તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, વિભાગ નંબર એ છે તેની અંદર નીચે આપેલા શબ્દોનો સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી મિત્રો શોધીને તમારે અહીંયા લખવાનું રહેશે, જેના અંદર તમને 4 ગુણ મળવા પાત્ર થાય છે। પહેલો મિત્રો પ્રશ્ન છે તૃષા, તો એને શું કહેવાય? તપેલું કે તરસ? તો તૃષા એટલે મિત્રો સંસ્કૃતમાં તરસ કહેવાય। બીજું, વૃષ્ટિ એટલે વરસાદ કે વાવણી? તો સંસ્કૃતમાં વૃષ્ટિને વરસાદ કહેવાય। ત્રીજું, પ્રાસાદ એટલે મહેલ કે કૃપા? તો એને મહેલ કહેવાય। ચોથું, દ્વિરેફ એટલે ભમરો કે બે બાજુ? તો મિત્રો એને ભમરો કહેવાય। હવે આપણે આગળ વાત કરવાના છીએ નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધીને લખવાનો છે। પહેલો છે અગ્નિહ। અગ્નિહ એટલે મિત્રો સંસ્કૃતમાં એને આગ કહેવાય। એના પછી વિરોધી શબ્દ લખવાનો છે દેવહ। દેવહ એટલે મિત્રો દાનવહ થશે। એના પછી મિત્રો શબ્દરૂપમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનું છે સંયુતઃ, તસ્ય અને જનની। તો એમાંથી પુલ્લિંગ શબ્દ કયો છે એ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે। ચાતક, માતા અને ગ્રહણમ। તો અહીંયા મિત્રો ચાતક એ શું છે? પુલ્લિંગ શબ્દ છે। હવે આપણે આગળ વાત કરીશું નપુંસકલિંગ। નપુંસકલિંગ શબ્દમાં મિત્રો અહીંયા વ્રતમ, શંકરમ, શિવા। તો વ્રતમ એ શું છે? નપુંસકલિંગ શબ્દ છે। સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે કુલમ, પીડિતઃ અને અંબા। તો મિત્રો સ્ત્રીલિંગ શબ્દ થશે અંબા। સંધિ વિચ્છેદ કરવાની છે સંધિ છોડો। તન્મે તો તત્વતા મે સંધિ જોડવાની છે। અગ્નિમ વત્તા ઈઠે તો અગ્નિ મીઠે। આવી રીતે આપણે સંધિ જોડી શકાય। હવે અહીંયા મિત્રો વર્તમાન કાળનું રૂપ શોધીને લખવાનું છે। વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચનમ રૂપ ચિત્વા લિખત। વર્તમાન કાળનું ઉત્તમ પુરુષનું રૂપ લખવાનું છે। તો અહીં મિત્રો થશે ઈચ્છાવહ। એ શું છે? વર્તમાન કાળનું રૂપ। એના પછી ભવિષ્યકાળનું રૂપ શોધીને લખવાનું છે। તો અહીંયા મિત્રો ગમિષ્યતિ, ગમિષ્યતઃ અને ગમિષ્યંતી। તો ગમિષ્યતઃ, બરાબર, ગમિષ્યતઃ એ શું છે? ભવિષ્યકાળનું રૂપ છે। નેક્સ્ટ પ્રશ્ન છે ભૂતકાળનું રૂપ શોધીને લખવાનું છે। તો અકથમ, અકથયાત અને અકથયામ। તો અકથયમ એ શું છે મિત્રો? અકથયમ એ ભૂતકાળનું રૂપ છે, આપણે ખાસ યાદ રાખવાનું છે। દ્વિતીય એકવચનનું રૂપ શોધીને લખવાનું છે। તો એની અંદર મિત્રો ભવતી આશ્રમે સંન્યાસીસુ। સપ્તમી બહુવચનનું રૂપ લખવાનું છે। તો મિત્રો સંન્યાસીસુ એ થશે। એના પછી રેખાંકિત પદનો કૃદંત પ્રકાર ઓળખવાનો છે। તો કૃત્વા, કૃત્વા એ શું છે? સંબંધક ભૃતકૃદંત છે। નેક્સ્ટ પ્રશ્ન છે એક વિચિંત્ય સ માતરમ પ્રત્યાગચ્છતિ। તો અહીંયા મિત્રો વિચિંત્ય એ શું છે? સંબંધક ભૃતકૃદંત છે। હવે આપણે રેખાંકિત શબ્દનો સમાસ ઓળખવાનો છે। અહીંયા મિત્રો સુરાગણ એનો સમાસ મિત્રો ઓળખવાનો છે, ખાસ જોઈ લેજો અને એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો આપવાનો છે। અને એના પછી છે તડાંગ જલ મેવ। એ શું છે? તો કયો સમાસ થશે? તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય છે। વિભાગ બી ઉપર જઈશું। અહીંયા મિત્રો વિભાગ બી ની અંદર વાત કરીએ તો અહીંયા કૌંસમાં આપેલા શબ્દરૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલિયા પૂરવાની છે। 21મું છે ભોજઃ નામઃ નૃપતિ પ્રજાપ્રિય ખાલી જગ્યા। તો અહીંયા જવાબ આપણો થાય છે આશિત। જવાબમાં આવશે આશિત। 22મું છે મયી પરિપૂર્ણ ખાલિયા વર્તતે। તો જ્ઞાને વર્તતે। હવે કૌંસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। અહીંયા મિત્રો છે તોયમ। તોયમનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, બરાબર। તોયમની જગ્યાએ આપણે અહીંયા મિત્રો જે આપેલા છે કદા, કહ, કિમ અને કિમર્થ્યમ, તો એ ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીશું। તો પેલું છે ખન્યમાના ભૂમિહ કી દદાતી। તો અહીંયા તોયમની જગ્યાએ આવશે કી, બરાબર। કીનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું।
એવી રીતે 24મું છે ચરકાચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથમ વર્તતે. તો ચરકાચાર્યસ્યની જગ્યાએ આપણે કસ્ય મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીશું. બરાબર, કે કસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. બરાબર, ઓકે મિત્રો. ચાલો હવે આપણે આગળ જોઈશું. એક તમને અહીંયા ગદ્યખંડ આપેલો છે. આ ગદ્યખંડની નીચે આપણને 5 પ્રશ્ન આપેલા છે. 5 પ્રશ્નોના મિત્રો ઉપરના ગદ્યખંડમાંથી આપણે વાંચી વિચારીને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, પહેલો પ્રશ્ન છે એનો જવાબ છે, બીજો પ્રશ્ન છે તેનો જવાબ છે. તો અહીંયા તમને જવાબ પણ મિત્રો આપી દેવામાં આવેલા છે 5 પ્રશ્નોના. તો આવી રીતે તમારે જવાબો લખવાના છે. હવે રેખાંકિત પદોને શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખવાનો છે. અહીંયા મિત્રો વાત કરીશું તો અહમ જલમ પાતુ, પાતુની જગ્યાએ શું થશે? પાતુમ. બરાબર, પછી ગંતુમની જગ્યાએ ગંતુ થશે. પ્રતીક્ષામ એની જગ્યાએ પ્રતીક્ષામ. કરતું તો કરતુમ. આવી રીતે આવશે. હવે આપણે વિભાગ સી ઉપર જઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. જેમાં 27મું છે કુલાચાર એટલે શું? તો મિત્રો એનો જવાબ આ રીતે લખી શકાય. કુલાચાર એટલે કુળનો આચાર, પરંપરા કે રીત. રઘુકુળની પરંપરા, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય વચન ન જાય. આવા એક વચની રામે દશરથની આજ્ઞાનું પાલન કરી રાજ ત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો. તો આ રીતે આપણે કુલાચારનો અર્થ આપી શકીએ. બીજું છે વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પાઠન થતું હતું? તો એનો પણ જવાબ આપણે લખી શકીએ કે વલ્લભી વિદ્યાપીઠમાં 18 વિદ્યાઓનું અધ્યાપન થતું હતું. જેમાં 4 વેદ, 6 વેદાંગો, ન્યાયશાસ્ત્ર, પુરાણ, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનું અધ્યયન થતું હતું. નેક્સ્ટ પ્રશ્ન છે શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? તો શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભના દર્શન થયા, મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે. હવે અથવામાં બીજો પ્રશ્ન છે સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો એનો જવાબ પણ લખી શકાય કે સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજપ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે. સંન્યાસીઓ પંડિતોને, વિદ્યાર્થી, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓ અને કન્યાઓને રોકવાની ના પાડે છે. હવે એના પછી મિત્રો અહીંયા આપણે ગુજરાતી ભાષાની અંદર બીજા ઉત્તર આપવાના છે. જેમાં 30મો પ્રશ્ન છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ કેવું છે? તો એનો પણ જવાબ મિત્રો લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો પણ જવાબ લખી શકીએ છીએ કે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિરૂપ છે, પવિત્ર વસ્તુઓમાં પાવન છે, ઉચ્ચ પદો ધરાવનારનું એકમાત્ર નિયંત્રક છે અને ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે મનુષ્યએ બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો મિત્રો એનો પણ સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ કે મનુષ્યએ બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રણ કરીને એકાગ્ર ચિત્તે કામ કરવાનું શીખવું જોઈએ, જ્યારે કાગડા પાસેથી મનુષ્યએ ગુપ્ત ગૃહસ્થ જીવન ચતુરાઈ, યોગ્ય કાળે માળો બાંધવો, પ્રમાદ, બેદરકારીનો અભાવ અને આળસ ન કરવાનું શીખવું જોઈએ. હવે અથવામાં બીજો પ્રશ્ન છે કે 5 અક્ષય નિધિ ક્યાં ક્યાં છે? તો મિત્રો અક્ષય નિધિની વાત કરીએ તો ચારિત્ર્ય, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો તે 5 અક્ષય નિધિ છે. હવે આપણે મિત્રો ગદ્યખંડ આપેલો છે એનું સંસ્કૃત ભાષામાં આપણે જવાબ લખવાના છે. તો જ્યારે મિત્રો આવો ફકરો પૂછાય છે ત્યારે આપણે સૌપ્રથમ આની તૈયારી હોવી જોઈએ કે સૌપ્રથમ વાંચવો પડે અને સમજવો પડે અને પછી નીચેના પ્રશ્નોને જોવા પડે. તો અહીંયા મિત્રો તમને પ્રશ્ન આપેલો છે. એ પ્રશ્નો ઉપરના ફકરામાંથી જ્યારે તમે તૈયારી કરો છો તો ઉપરના ફકરામાંથી એકવાર તમારે જવાબ શોધવાનો છે અને પછી તેનો જવાબ આપણે અહીંયા આપેલો છે. બંને જવાબો તમારા અને અહીંયા જે સાચો જવાબ આપેલો છે બંને જવાબો મેચ કરવાના છે. કેટલા અંશે તમે મિત્રો કમ્પ્લીટ છો ફકરાની અંદરથી જવાબ આપવા એ તમારી અહીંયા પ્રગતિ તમારે નોંધવાની છે. તો આવી રીતે તમારી તૈયારી હોવી જોઈએ. વિભાગ ડીની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગદ્યખંડ આપેલો છે એનું માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. આ સંસ્કૃત ફકરો છે એનું માતૃભાષામાં અહીંયા અનુવાદ કરેલું છે. તો આવી રીતે તમારે તૈયારી કરી લેવાની છે. નેક્સ્ટ પ્રશ્ન છે નાટ્યખંડ આપેલો છે એનો પણ માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. મિત્રો અહીંયા તમને નાટ્યખંડના અનુવાદ કરવાના 4 ગુણ મળે છે. એટલા માટે તમારે સકાર અને ચારુદત્ત અને સર્વિલિક વચ્ચે જે ચર્ચા થઈ છે તો એની ચર્ચા તમને અહીંયા મળી જશે. બરાબર, આ રીતે તમારે તૈયારી પણ કરવાની છે. અથવામાં સૈનિક અને રાજા બૃહન્નલા વચ્ચે જે થયેલી છે ચર્ચા એ પણ અહીંયા તમને
ભાષાંતર સ્વરૂપે મળી જાય છે. એનું પણ તમારે મિત્રો તૈયારી કરવાની છે. હવે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો એક તમને પદ્યખંડમાંથી આપવામાં આવશે. એનું પણ માતૃભાષામાં અનુવાદ કરવાનું છે, જેના પણ તમને 4 ગુણ મળવાપાત્ર થાય છે. તો આ પદ્યખંડ છે, એ પદ્યખંડનું ભાષાંતર આપેલું છે, તો એ પણ ખાસ તૈયારી કરી લેજો. તમને મિત્રો એક અથવામાં પણ પ્રશ્ન આપેલો છે પદ્યખંડનું ભાષાંતર કરવાનો, તો પણ તમારે કોઈ પણ એકનું ભાષાંતર કરવાનું છે, બંને લખવાના નથી થતા. એના પછી પદ્યખંડનું માતૃભાષામાં અનુવાદ મિત્રો કહેવામાં આવશે 36મો પ્રશ્ન પણ, તો એ પણ તમને 4 ગુણમાં પૂછવામાં આવનાર છે. બરાબર, તો એનો પણ અનુવાદ થશે. વિભાગ ઈની વાત કરીશું. વિભાગ ઈ છે તેની અંદર તમારે એક શ્લોક પૂર્તિ આવે છે, શ્લોક પૂર્ણ કરવાનો છે. 2 મિત્રો અહીંયા તમને એક અથવામાં શ્લોક આપેલો હશે. બરાબર, તો ખાસ કરીને આ શ્લોક પૂર્તિ પણ તૈયાર કરી લેવાની છે. પછી ગુજરાતી ભાષામાં વિવરણાત્મક નોંધ લખવાની છે, જેમ કે નાલંદા, તો નાલંદા વિદ્યાપીઠ છે એના વિશે તમારે વિવરણાત્મક નોંધ તૈયાર કરવાની છે. પછી વલ્ભી નામકમ ઉપનગરમ, બરાબર, વલ્ભી નામનું ઉપનગર જે હતું, તો એના વિશે પણ તમારે ટૂંક નોંધ તૈયાર કરવાની છે. તમને એક અથવામાં પણ પ્રશ્ન આપેલો હશે, 2 પૂછાશે પ્રશ્ન એમાંથી. લઘુપતનક કાગડો, તો એના વિશે પણ મિત્રો તમારી તૈયારી હોવી જોઈએ. અર્થ વિસ્તાર કરવાનો છે મિત્રો. અર્થ વિસ્તાર તમને અહીંયા 2 આપવામાં આવશે. બરાબર, તો બંને અર્થ વિસ્તારો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. અર્થ વિસ્તાર મિત્રો સંસ્કૃતમાં આપેલો છે, એનું ગુજરાતીમાં તમારે સમજૂતી આપવાની છે. તો આવી રીતે મિત્રો તમારી તૈયારી હોવી જોઈએ. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે. ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.